બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં 2 દિવસ અગાઉ જે વીરપુર આશ્રમ છે અને આજ વીરપુર આશ્રમ નજીક રવિ માળે નામના જે યુવક હતો, આ યુવકના હાથ પગ બાંધેલા ઝાડ સાથે લટકેલો મૃતદેહ મળ્યો હતો। જોકે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને આખરે ફરિયાદને લઈને પોલીસે શું કાર્યવાહી કરી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ચેનલ। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના કંથેરિયા હનુમાન વિસ્તારમાં રહેતા રવિ માળીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા અને લગ્ન જીવન દરમિયાન એક 3 વર્ષની દીકરી હતી। જોકે અવારનવાર તેના સાસરિયા દ્વારા આ છૂટાછેડા બાબતે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ જ માનસિક ત્રાસને લઈને આ રવિ માળીએ પોતાને હાથ પગ બાંધી ઝાડ સાથે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું। જોકે પોલીસ ફરિયાદ નોંધાણી અને પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ પાલનપુરના કંથેરિયા હનુમાન વિસ્તારમાં રહેતા રવિ માળી અને આજ રવિ માળીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા અને લગ્ન દરમિયાન 3 વર્ષની દીકરી પણ હતી। જોકે તેની જે પત્ની હતી, આ પત્નીના જે પિયરના પક્ષના લોકો હતા, તેના માતા પિતા તે અવારનવાર આ વ્યક્તિ સાથે છૂટાછેડા આપવા માટે ફોન કરતા હતા, માનસિક હેરાનગતિ કરતા હતા, પરેશાન કરતા હતા। જોકે આ યુવકે એક વિડીયો વાયરલ કર્યો હતો અને આ વિડીયોમાં એવું કહ્યું હતું કે જે મારા શાળા છે, મારા સસરાના જે પરિવારના લોકો છે, મને હેરાન પરેશાન કરે છે। જોકે તેમના કારણે હું આ પગલું ભરું છું, જે પણ થશે તેની તમામ જવાબદારી તેમની રહેશે। જોકે આ વિડીયો વાયરલ થયો અને આ વિડીયોમાં રવિ માળી શું કહી રહ્યો છે તે પણ તમે સાંભળો। મારું નામ રવિકુમાર પ્રદ્યુમન માળી, બરાબર। મને મારા શાળા લોકો બધા મારા બેઠા ભરત રાવલ, પછી પિતેશ રાવલ, પ્રિયંક રાવલ, મને અત્યારે પાલનપુર બોલાવે મળવા માટે, બરાબર। હું અત્યારે જોઉં લોકો મળવા માટે પછી પાલનપુર, આ લોકો બધા મને મારા બેઠા, બરાબર। તમે જો તે પ્રકારે રવિ માળીનું કહેવું હતું કે જે પ્રકારે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા અને લગ્ન દરમિયાન તેને એક 3 વર્ષની એક દીકરી પણ હતી। જોકે પરિવાર દ્વારા અવારનવાર છૂટાછેડા આપવા માટે માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા અને આખરે આ યુવકે ઝાડ સાથે હાથ પગ બાંધી આપઘાત કર્યો હતો। જોકે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતું હતું કે તેની હત્યા કરાઈ હતી, પરંતુ પોલીસ તપાસથી અને પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા। જોકે જે રવિ માળી છે, આ રવિ માળીની જે બેન છે, આ બેને 5 લોકો સામે ફરિયાદ નોંધાણી અને આખરે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને તપાસ દરમિયાન જે 3 લોકો હતા, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને જે ધરપકડ કરવામાં આવી અને ધરપકડ બાદ જે ચોંકાવનારા ખુલાસા એવા સામે આવ્યા કે જે આ રવિ માળી છે, આ રવિ માળી દ્વારા અવારનવાર તેની જે પત્ની હતી, આ પત્નીને માનસિક ત્રાસ આપતો હતો, હેરાનગતિ કરતો હતો। એટલું જ નહીં, આ રવિ માળી અગાઉ એક ગાદલવાડા જે યુવકની જે હત્યા કરી હતી, આ હત્યાનો આરોપી હતો અને છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતો। જોકે અવારનવાર આ જે તેની પત્ની હતી એને માનસિક ત્રાસ આપતો હતો, હેરાનગતિ કરતો હતો અને આખરે જે પરિવાર હતો, આ પરિવારનું એક જ કહેવું હતું કે જે પ્રકારે આ માનસિક ત્રાસ આપે છે તેના કારણે તમે તેનાથી છૂટાછેડા આપો। જોકે પરિવારે છૂટાછેડાનો જે પ્રકારે વાત કરી હતી અને આ જ વાતને લઈને આ વ્યક્તિને લાગી આવ્યું અને આખરે તેને આપઘાત કર્યો અને આપઘાત કર્યા બાદ આ 5 લોકો સામે ફરિયાદ નોંધાણી। જોકે પોલીસ તપાસથી અને પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો એવો સામે આવ્યો કે જે પ્રકારે જે આ રવિ માળી છે, આ રવિ માળી એક તો જે પ્રકારે ગાદલવાડા ગામના જે ભરત ચૌધરીની જે હત્યા કરી હતી અને આ હત્યામાં તેનું નામ ખુલ્યું હતું, પોલીસ પકડથી દૂર હતો અને અવારનવાર તેની પત્નીને માનસિક રીતે હેરાન કરતો હતો અને જે પ્રકારે આ કાવતરું કર્યું હતું, જે પ્રકારે હત્યાને ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તપાસમાં એવું જાણવા મળ્યું કે જે પ્રકારે તેની જે દોરી લાવી હતી, દોરી હતી, ચાકુ હતું, આ તમામ તપાસમાં એવા ખુલાસા થયા, એવા સામે આવ્યા છે કે જે પ્રકારે પોતે જ પોતાનો આપઘાત કર્યો છે, પરંતુ તે અન્ય લોકોના સામે જે ગુનો દાખલ થાય, અન્ય લોકો કાયદાના સકંજામાં આવે તે પ્રકારનું ષડયંત્ર કર્યું હતું, પરંતુ પોલીસે 48 કલાકના સમયમાં આ તમામ જે હત્યા અને આશંકાની જે હતી એ કુશંકા ઉપસ્થિત રહી હતી તેને લઈને પર્દાફાશ કર્યો છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।